ધોળકા નજીક આવેલી કેડિલા કંપનીમાં મહિલા કર્મચારીનું શંકાસ્પદ મોત નીપજ્યું છે। વર્ષાબેન રાજપૂત નામની મહિલા કર્મચારી મૃત્યુ પામી। વોશરૂમમાં ગેસ ગળતરથી મહિલાનું મોત થયાનું અનુમાન છે। વોશરૂમમાં ગયેલી મહિલા અચાનક બેભાન થઈ ગઈ હતી અને ત્યારબાદ સમાચારે મળ્યા કે તેમનું મોત નીપજ્યું છે। મહિલાને બચાવવા ગયેલા અન્ય 3 લોકોને પણ અસર થઈ છે। નિધિ ડામોર, ગૌરવ ત્રિવેદી અને નિખિલ પટેલ હાલ સારવાર હેઠળ છે, જેઓ તેમને મહિલાને બચાવવા ગયા હતા। આ તેમની વાત છે। મૃતકના પરિવારજનોએ કંપનીના અધિકારીઓ સામે આક્રોશ વ્યક્ત કર્યો છે અને પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે। પોલીસ દબાણ કરતી હોવાનો પરિવારજનોનો પણ આરોપ છે। આ સાથે જ પોલીસ દબાણ કરી પંચનામામાં સહી કરાવવાનું કહે છે। પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે। પરિવારજનોએ સમગ્ર મામલે તપાસની માંગ કરી છે। અમદાવાદ સિવિલમાં મૃતક મહિલાનું પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે। કેડિલા ફાર્મામાં સર્વિસ કરતા હતા અને તેમને કંઈક 5:30-6 ની આસપાસ કોઈ કંપનીમાં બનાવ બન્યો તે વખતે અમારા ભાઈને કોઈએ જાણ કરી ફોન ઉપર, ભત્રીજાને, એટલે એને મને જાણ કરી। તેથી અમે હોસ્પિટલ અહીંયા દોડીને આવ્યા પણ કોઈ કેડિલા હોસ્પિટલનો કોઈ જવાબદાર વ્યક્તિ અહીંયા હાજર નથી, બરાબર। અને પોલીસ અમને જબરજસ્તી સહી કરવાનું કહે છે, અહીંયા પંચનામું કરીને સહી કરવાની વાત કરે છે પોલીસ। તો એના માટે અમારે શું કરવું? અને જ્યાં સુધી જવાબદાર વ્યક્તિ કોઈ અહીંયા નહીં આવે, જે એચઆર માંથી 2 વ્યક્તિ જે છે, ચૌધરી સાહેબ અને સિંઘ સાહેબ, એ અહીંયા આવે પછી જ હોસ્પિટલમાંથી લાશ ઉપાડવામાં આવશે। એટલે પોલીસને મહેરબાની કરીને કહેવામાં આવે છે કે અમારા ઉપર કોઈ પણ જાતનું દબાણ ના કરે, નહીં તો અહીંયા સંખ્યા ભેગી કરતા વાર નહીં થાય। કુદરતી ગેસ લીકેજ થયો, કયો ગેસ લીકેજ થયો? કંપનીમાં સેફટી ડિપાર્ટમેન્ટ નથી। જેમની અત્યારે ડેથ થયું છે તે મારી સગી સિસ્ટર છે, વર્ષાબેન પ્રવીણસિંહ રાજપૂત। મને ફોન આવ્યો એના તાત્કાલિક 1 કલાકમાં હું અમદાવાદથી અહીંયા આવેલ છું। અહીંયા 2 કલાક થઈ ગયા છે, હજી સુધી કેડિલા કંપનીનો કોઈ મેનેજમેન્ટનું કોઈ માણસ હજી હાજર થયું નથી। અહીંયા બીજા જે સહકર્મીઓ છે હાજર છે, એમનું કેવું છે કે જે 1 મિનિટ બી જોવા સુદ્ધા ખાલી બહારથી આંટો મારીને જતા રહ્યા છે। એટલે શું અમારા જે કંપનીમાં નોકરી કરે અમારી બેન કે ગમે તે હોય, એમની ખાલી કિંમત આટલી કિંમત ના હોવી જોઈએ। અને જો ગેસ ગળતર કે છે, કુદરતી ગેસ ગળતર, 10 મિનિટના અંદર એમના સહકર્મચારીઓ પહોંચ્યા હતા। ના, કુદરતી ગેસ ગળતર ના હોઈ શકે એ રહ્યું। આ મારા બેનની હત્યા થયેલી છે અને જો હત્યાનું જ કાવતરું હશે અને જો કંપનીમાંથી મેનેજમેન્ટમાંથી હજી બી કોઈ હાજર થયેલું નથી। આ ઘટના 6 વાગ્યાની થયેલી છે અને તપાસ થવી જોઈએ અને આ વસ્તુના અંદર જે કોઈ બી હોય એને સજામાં કડકમાં કડક સજા થવી જોઈએ। मैडम वॉशरूम में गया था, ત્યાં કઈ અંદર ગંધ આવતી હતી, તો એમને બચાવવા માટે 2 જણા અંદર ગયેલા, તો એમને બી ચક્કર અંદર પડી ગયા, એમને બચાવવા માટે મને પણ ચક્કર જેવું આવ્યું, એડમિટ કરેલા।